ગુજરાતની ચૂંટણીઓમાં પણ વોટ ચોરી થયાનો કોંગ્રેસનો આક્ષેપ છે તો નવસારી લોકસભા બેઠકની મતદાર યાદી કોંગ્રેસે તપાસ્યાનો દાવો કર્યો। વોટ ચોરી મુદ્દે બોલ્યા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા। લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં વોટ ચોરી થઈ છે। અમિત ચાવડાએ આ દાવો કર્યો છે અને એક વ્યક્તિએ અલગ અલગ જગ્યાએ વોટ કર્યો છે। આ ઉપરાંત તેઓએ કહ્યું કે વોટ ચોરીના ષડયંત્રનો રાહુલ ગાંધીએ પર્દાફાશ કર્યો છે। લોકશાહી અને બંધારણનું માળખાને ખોખલું કરવાનો પ્લાન છે। આ ઉપરાંત કોંગ્રેસે મતદાર યાદીની ચકાસણી શરૂ કરી। એક વ્યક્તિના નામે અનેક બોગસ વોટનું કારસ્તાન સામે આવ્યું છે। મતદાર યાદીમાં અનેક બોગસ મતદારો સામે આવ્યા। ગુજરાતમાં એક વ્યક્તિ અનેક મત આપે છે, આ શબ્દો અમિત ચાવડાના છે। 184 વિધાનસભાની મતદાર યાદીની ચકાસણી કરી છે અને આ ચકાસણીમાં જે આંકડા અને વિગતો બહાર આવી છે એટલા ચોંકાવનારા છે કે હું માનું છું કે આપણને બધાને આપણા પોતાના ઘર અને આજુબાજુના મતદારોની ચકાસણી કરવા માટે વિચારતા કરી દેશે તો મજબૂર પણ કરશે। જે રીતે 84 વિધાનસભાની વાત કરીએ તો 84 વિધાનસભામાં કુલ મતદારો 6,09,593 છે। આ 6 લાખ મતદારોની ચકાસણીની અમે શરૂઆત કરી। અત્યાર સુધી એમાં અમે 40% મતદારોની ચકાસણી પૂર્ણ કરી દીધી, એટલે લગભગ 2,40,000 મતદારોની ચકાસણી કરી। આ 2,40,000